નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપ સૌને આવકારું છું. આજે આપણે હિન્દી વિષયમાં સ્વર અને વ્યંજન એટલે કે હિન્દી વર્ણમાલા વિશે પુનરાવર્તન કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં હિન્દી અને ગુજરાતીમાં સ્વર આપેલા છે. આપણે તેમનું વાંચન કરીએ. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. વિદ્યાર્થી મિત્રો, સ્વરનું વાંચન કર્યા બાદ હવે આપણે વ્યંજનનું વાંચન કરીશું અને એમનો પરિચય મેળવશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, ત્ર, જ્ઞ, શ્ર. વિદ્યાર્થી મિત્રો, સ્વર અને વ્યંજનના વર્ણોનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે સ્વરના વર્ણ દ્વારા બનતા શબ્દોનો પરિચય મેળવીએ. અ સે અજગર, આ સે આમ, ઈ સે ઇમારત, ઈ સે ઈખ, ઉ સે ઉલ્લુ, ઉ સે ઊન, ઋ સે ઋષિ, એ સે એડી, ઐ સે એનક, ઓ સે ઓખલી, ઔ સે ઔરત, અન સે અંગુર, અહ સે નમઃ. વિદ્યાર્થી મિત્રો, સ્વરથી બનતા શબ્દોનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે વ્યંજનના વર્ણો દ્વારા બનતા શબ્દોનો પરિચય મેળવીએ. ક સે કમલ, ખ સે ખટિયા, ગ સે ગમલા, ઘ સે ઘર, ચ સે ચરખા, છ સે છત્રી, જ સે જગ, ઝ સે ઝરના, ટ સે ટમટમ,
ठ से ठठेरा, ड से डमरू, ढ से ढकना अथवा ढक्कन, अण से बाण, त से तलवार, थ से थन, द से दरवाजा, ध से धजा, न से नल, प से पतंग, फ से फल, ब से बस, भ से भगत, म से मगर, य से यति, र से रथ, ल से लड़का, व से वजन, श से शरबत, श से षटकोण, स से सड़क, ह से हल, क्ष से क्षत्रिय, ज्ञ से यज्ञ, त्र से पत्र, श्र से श्रवण। विद्यार्थी मित्रों, व्यंजनथी बनता शब्दोनो परिचय मेळव्या बाद हवे आपणे पाठ 1 शब्द परिचय નું પુનરાવર્તન કરીશું। સૌપ્રથમ આપણે ચિત્રોની નીચે આપેલા હિન્દી શબ્દોના ગુજરાતી અર્થનું વાંચન કરીશું। આમ નો ગુજરાતી અર્થ છે કેરી, અનાર નું ગુજરાતી થશે દાડમ, અંગૂર નો ગુજરાતી અર્થ છે દ્રાક્ષ, પપીતા નો ગુજરાતી અર્થ થશે પપૈયું, સેબ નો ગુજરાતી અર્થ થશે સફરજન, ગોભી નો ગુજરાતી અર્થ છે કોબી, ટમાટર નો ગુજરાતી અર્થ છે ટામેટું, મટર નો ગુજરાતી અર્થ છે વટાણા, બેંગન નો ગુજરાતી અર્થ છે રીંગણ, લૌકી નો ગુજરાતી અર્થ છે દૂધી, કૌઆ નો ગુજરાતી અર્થ છે કાગડો, કબૂતર નો ગુજરાતી અર્થ છે કબૂતર, તોતા નો ગુજરાતી અર્થ છે પોપટ, મુર્ગા નો ગુજરાતી અર્થ છે કૂકડો, મોર નો ગુજરાતી શબ્દ છે મોર, ખરગોશ શબ્દનો ગુજરાતી અર્થ છે સસલું, કછુઆ શબ્દનો ગુજરાતી અર્થ છે કાચબો, હિરણ નો ગુજરાતી અર્થ છે હરણ, ભાલુ નો ગુજરાતી અર્થ છે રીંછ, બાઘ નો ગુજરાતી શબ્દ થશે વાઘ, બસ નો ગુજરાતી અર્થ થશે બસ।
સાયકલ શબ્દનો ગુજરાતી અર્થ છે સાયકલ. સ્કૂટર શબ્દનો ગુજરાતી અર્થ છે સ્કૂટર. રથ શબ્દનો ગુજરાતી અર્થ છે રથ. કિસાન શબ્દનો ગુજરાતી અર્થ છે ખેડૂત. શેર શબ્દનો ગુજરાતી અર્થ છે સિંહ. સાપ શબ્દનો ગુજરાતી અર્થ છે સાપ. ગિલહરી શબ્દનો ગુજરાતી અર્થ છે ખિસકોલી. છીપકલીનો ગુજરાતી અર્થ છે ગરોળી. બિલ્લી શબ્દનો ગુજરાતી અર્થ છે બિલાડી. છાતા શબ્દનો ગુજરાતી અર્થ છે છત્રી. કુત્તા શબ્દનો ગુજરાતી અર્થ થશે કૂતરો. ચરખા શબ્દનો ગુજરાતી અર્થ છે રેંટિયો. ટેલિવિઝન શબ્દનો ગુજરાતી અર્થ છે ટીવી. તરાજુ શબ્દનો ગુજરાતી અર્થ છે ત્રાજવું. તશ્તરી શબ્દનો ગુજરાતી અર્થ છે રકાબી. બોતલ શબ્દનો ગુજરાતી અર્થ છે શીશી. લાલટેન શબ્દનો ગુજરાતી અર્થ છે ફાનસ. રસ્સી શબ્દનો ગુજરાતી અર્થ છે દોરડું. નેવલા શબ્દનો ગુજરાતી અર્થ છે નોળિયો. નાખૂન શબ્દનો ગુજરાતી અર્થ છે નખ. ભંવરા શબ્દનો ગુજરાતી અર્થ છે ભમરો. મેઢક શબ્દનો ગુજરાતી અર્થ છે દેડકો. લોમડી શબ્દનો ગુજરાતી અર્થ છે શિયાળ. બઢાઈ શબ્દનો ગુજરાતી અર્થ છે સુથાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિન્દી શબ્દો સામે આપેલ ગુજરાતી અર્થનું વાંચન કરીશું. ખરગોશ એટલે સસલું. તિતલી એટલે પતંગિયું. ઈખ એટલે શેરડી. તકરાર એટલે ઝઘડો. લડકા એટલે છોકરો. ગલતી એટલે ભૂલ. ખિડકી શબ્દનો ગુજરાતી અર્થ છે બારી. તકિયા એટલે તકિયો. કંગન એટલે કડા. તાલાબ એટલે તળાવ. ગુલદસ્તા એટલે ફૂલનો ગોટો. અલમારી એટલે કબાટ. ઓખલી એટલે ખાંડણી. ચાભી એટલે ચાવી. કોના એટલે ખૂણો. બગીચા એટલે બગીચો. બાદલ એટલે વાદળ. ઔરત એટલે સ્ત્રી. તાલા એટલે તાળું. કક્ષા એટલે ધોરણ. છીપકલી એટલે ગરોળી. અંગૂઠી નો ગુજરાતી અર્થ છે વીંટી. ઢક્કન એટલે ઢાંકણું. ટીકાવ એટલે ટકાવ. કુદાલ એટલે કોદાળી.
છીછલા એટલે છીછરું. છીછરું એટલે કે વધારે ઊંડું ન હોય તેવું. ગુડિયા એટલે ઢીંગલી. કૂવા એટલે કૂવો. ઈમલી એટલે આંબલી. ઠીંગના એટલે ઠીંગણું. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આ વિડીયોમાંથી સ્વર, વ્યંજન ગુજરાતી અને હિન્દીમાં લખતા શીખજો. સ્વર અને વ્યંજનના આધારે બનેલા શબ્દોનું વાંચન કરજો અને આપેલા હિન્દી શબ્દોનું ગુજરાતી અર્થ યાદ રાખજો. વાંચીને પાકું કરજો.